સુરતમાં કરોડોની છેતરપિંડીનો વધુ એક મોટો કેસ સામે આવ્યો છે। રૂપિયા 10.43 કરોડની છેતરપિંડી મામલે ઇકોસેલ તમિલનાડુના આરોપી ગણેશન મુરલી ઉર્ફે થંગાવેલને ઝડપી પાડ્યો છે। સાથે આ મામલે 9 માર્ચના રોજ સચિન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો, જેની તપાસ બાદમાં ઇકોસેલને સોંપવામાં આવી હતી। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ આધાર કાર્ડમાં ચેડા કરીને ખોટું સરનામું દર્શાવી બનાવટી પેઢી ઊભી કરી હતી। શિવમ ટ્રેડર્સ નામથી બોગસ ફોર્મ બનાવી કર્ણાટકના મૈસૂર ખાતે કરોડો રૂપિયાનો જે કાર્ડ સાડીનો માલ મંગાવવામાં આવ્યો હતો। કુલ 10.43 કરોડનો માલ મંગાવી આરોપીઓએ છેતરપિંડી આચરી હતી। આરોપીઓએ બોગસ પેઢીના નામે ખોટી રીતે જીએસટી નંબર પણ મેળવ્યો હતો અને તે આધારે સુરતના ટેક્સટાઇલ વેપારીઓ પાસેથી 2.43 કરોડ રૂપિયાની જે કાર્ડ સાડીઓ ખરીદી હતી। શરૂઆતમાં આશરે 2 કરોડ રૂપિયા એડવાન્સ ચૂકવી વેપારીઓનો વિશ્વાસ જીત્યો હતો અને બાદમાં કરોડોનો માલ મંગાવી ગાયબ થઈ ગયા હતા। આ સમગ્ર કૌભાંડમાં 6 થી વધુ આરોપીઓ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે। હાલ ગણેશન મુરલીની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે, જ્યાંથી 6 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે। આરોપી સામે બેંગલુરુ પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાયેલો છે, જેમાં તે ફરાર હતો। હાલ ઇકોસેલ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આરોપીની ધરપકડ તારીખ 9/3/2026ના રોજ ઇકોસેલ ખાતે એફઆઈઆર નોંધવામાં આવેલ। આ એફઆઈઆરની વિગત એવી છે કે ફરિયાદીશ્રીને તમિલનાડુના વેપારીએ પોતે સોશિયલ મીડિયાથી કોન્ટેક્ટ કરી અને તમિલનાડુમાં પોતાનો બહુ જ મોટો વ્યાપાર છે એ રીતનો વિશ્વાસ આપી અને ફરિયાદી સાથે વાતચીત કરી અને ત્યાંથી કુલ 10 કરોડનો માલ પોતે આરોપીઓએ મંગાવી લીધેલો। ત્યારબાદ એમણે એડવાન્સ પેટે એના 2 કરોડના ચેક આપેલા હતા અને આ માલ મળી ગયા બાદ તમામ ચેક જે છે એ ચેક બાઉન્સ થઈ ગયેલ અને ત્યારબાદ ફરિયાદીને જાણવા મળેલ કે એમની સાથે પણ આ એક વિશ્વાસઘાત થઈ ગયો છે। જે અનુસંધાને આપણે ફરિયાદીની ફરિયાદ લઈ અને તાત્કાલિક ટીમ તમિલનાડુ રાજ્યમાં રવાના કરી જે તે સમયે 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલ હતી અને ત્યારબાદ આ જ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપી ગણેશન ઉર્ફે મુરલીની પણ ધરપકડ કરવામાં આવેલ છે। આ આરોપી જે છે એ પોતે અન્ય આરોપીઓ સાથે એક મેનેજર તરીકે કામ કરી અને સમગ્ર વ્યવસાયનું પોતે સંચાલન કરતો હતો અને જે માલ આવે છે એ માલ કોને આપવાનો તેમજ કયા પૈસા કયા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા વગેરે તમામ બાબતની કાર્યવાહી હાલનો આરોપી કરતો હતો। આ આરોપીની ધરપકડ કરી છે અને હાલ આરોપી રિમાન્ડ ઉપર છે। સાહેબ, બોગસ પેઢી બનાવવા માટે કઈ રીતના આ લોકોએ ષડયંત્ર રચ્યું હતું? આ પેઢી બનાવવા માટે ગણેશ જે મુરલી જે છે એણે રમેશ સાંગાદેવન કરીને એની સાથે જે કામ કરતો હતો એ વ્યક્તિને ગણેશ મુરલીએ પોતાના વતનમાં લઈ જઈ ત્યાંનો એક ભાડા કરાર બનાવડાવ્યો। ભાડા કરારના આધારે એ રમેશના આધાર કાર્ડમાં પોતે નામમાં અને એડ્રેસમાં ફેરફાર કરાવી અને એ આધાર કાર્ડના આધારે નવો જીએસટી રજિસ્ટ્રેશન કરાવી અને પેઢી ઊભી કરેલી હતી। સાહેબ, આ એક જ ગુનો છે કે અગાઉ કંઈ ગુના આચરી છે? હાલના જે આરોપી છે એ લોકોના વિરુદ્ધમાં તમિલનાડુમાં પણ એક ગુનો નોંધાયેલો છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।